હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ગ્રામર શીખશું જે 8 થી 12 ધોરણ સુધી તમને ઉપયોગી હોય છે. અને એની અંદર આજના વિડીયોનો પોઈન્ટ છે પ્રોનાઉન. પ્રોનાઉન શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આગળ જ્યારે આપણે હવે ટેન્સ ભણશું, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ બધું જ્યારે આપણે ભણશું ત્યારે તમને પ્રોનાઉન આવડવા જોઈએ. કારણ કે જો પ્રોનાઉન આવડશે તો જ તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ વોઇસ આ બધું તમે કમ્પ્લીટલી વ્યવસ્થિત અને 100% સાચો કરી શકશો. તો જોઈએ સૌથી પહેલા પ્રોનાઉન કેને કહેવાય. તો અહીંયા જો મેં એક કોઠો લખેલો છે, જેમાં અહીંયા લખ્યો છે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન એન્ડ થર્ડ પર્સન. હવે એમાં એકવચન અને બહુવચન. પહેલો પુરુષ એકવચન એટલે કે ફર્સ્ટ પર્સન, અને એનો જે એકવચન છે એ શું આવે? આઈ. પછી બીજો પુરુષ એટલે યુ, ત્રીજો પુરુષ એટલે હી, સી, ઇટ, આ બધું એકવચન. હવે પ્રશ્ન ઘણા વિદ્યાર્થી એમ કહેશે, બેન પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ એટલે શું? પહેલો પુરુષ કોણ છે? બીજો પુરુષ કોણ છે? પુરુષ એટલે પુરુષ, મેન? નો, અહીંયા પુરુષ એટલે મેન નથી. બરોબર? કોઈ વિજય, કોઈ મલ્હાર, કોઈ ભરત કે કોઈ રક્ષા કે કોઈ વૈશાલી કે એવું કોઈ પુરુષ અહીંયા નથી. અહીંયા પહેલો પુરુષ એટલે બોલનાર થાય, બીજો પુરુષ એટલે સાંભળનાર થાય, અને ત્રીજો પુરુષ એટલે જે વ્યક્તિ, ત્રાહિત વ્યક્તિ જેને કે જેના વિશે વાત કરવામાં આવે છે, અથવા અન્ય કોઈ વ્યક્તિ, બે વ્યક્તિની વાત જે સાંભળતો હોય એ ત્રાહિત વ્યક્તિને આપણે શું કહીએ છીએ? ત્રીજો પુરુષ. એટલે પહેલો, બીજો અને ત્રીજો પુરુષ એટલે કોઈ વ્યક્તિ નથી અહીંયા કને, કોઈ પરફેક્ટ પર્સન નથી અહીંયા કને. ટૂંકમાં પહેલો પુરુષ ફર્સ્ટ પર્સન એટલે બોલનાર. અત્યારે હું બોલી રહી છું તો હું ફર્સ્ટ પર્સન થઈશ. તમે સાંભળી રહ્યા છો તો તમે સેકન્ડ પર્સન થશો, અને જે બાબત વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે થશે થર્ડ પર્સન. હવે પહેલા પુરુષમાં એક વચન, હું બોલી રહી છું તો આઈ, અથવા બહુવચન હોય તો વી. અહીંયા કૌંસમાં મેં એના ટુ બી ના રૂપ લખ્યા છે. ટુ બી ના રૂપની અંદર એમ ઇઝ, આર, બરોબર, વોઝ, વર, આ બધા ટુ બી ના 5 રૂપ છે. એના વિશે પણ આપણે ચર્ચા કરશું. તો આઈ સાથે હંમેશા એમ જ લાગશે. એટલે હવે તમારે આ કોઠો આખો યાદ રાખવાનો છે. આ કોઠો શું કામ યાદ રાખવાનો છે? તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર એક્ટિવ પેસિવમાં આની તમને જરૂર પડશે. તો તમને ગુજરાતીમાં અત્યારે સમજાવું તો પહેલો પુરુષ એકવચન હોય તો આઈ, અને પહેલો પુરુષ બહુવચન હોય તો વી, જેને આપણે ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન કહીએ છીએ. અને એમાં સિંગ્યુલરમાં આઈ અને પ્લુરલમાં શું આવશે? વી આવશે. સેકન્ડ પર્સન તેમાં એકવચન યુ અને બહુવચન પણ યુ થશે. જ્યારે ત્રીજો પુરુષ થર્ડ પર્સન, તેની અંદર એકવચન સિંગ્યુલરમાં શું આવશે? હી, સી, ઇટ. હી એટલે છોકરો, સી એટલે છોકરી, છોકરી માટે વપરાય છે. છોકરો એટલે પર્સનલ કોઈ છોકરો નહીં કે હાલો મલ્હાર તો મલ્હારની જ વાત કરું છું, એવી રીતે નહીં. હી એટલે કે તે, સી એટલે કે તેણી, અને ઇટ તો એ કોઈ વસ્તુ માટે, નિર્જીવ વસ્તુ માટે વાપરીએ છીએ. એટલે બધેની પાછળ ટુ બી નો રૂપ ઇઝ લાગે છે. જ્યારે બહુવચન હોય તો હી, સી કે ઇટનો શું થઈ જાય? ધે થઈ જતો હોય છે. તો આ એક સાવ નાનો કોઠો હતો, જેની અંદર અહીંયા આપણે પુરુષ, પહેલો, બીજો અને ત્રીજો, એકવચન અને બહુવચન, આ આખો કોઠો ખરેખર યાદ રાખજો. કારણ કે ટેન્સ જે છે, આના પછી આપણે પોઈન્ટ લેશું ટેન્સનું નવા વિડીયોમાં. કાળ, 12 કાળ છે. એ 12 કાળ અત્યારે તમને ભણવામાં તો માત્ર 9 જ કાળ આવે છે. એટલે બધાને 9 કાળ વિશેની જ માહિતી છે. ઘણા કહેશે બેનનો મગજ ફરી ગયો છે, 12 કાળ વિશે વાત કરે છે. પણ જ્યારે આપણે કાળના નાનામાં નાના ભાગ કરીએ ને તો એને 12 ભાગમાં આપણે વિભાજિત કરી શકતા હોઈએ છે. મુખ્ય 9 કાળ, એમાં મેઇન જે કાળ છે એ તો 3 જ છે. એ 3 કાળના નાના નાના ભાગ કરો તો 9, ને હજી એના નાના ભાગ કરો તો 12 ભાગ થતા હોય છે. તો એ કાળની અંદર જો તમને આ નહીં આવડે તો ટેન્સ તમને આવડશે નહીં. એટલે ટેન્સ શીખવા, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ શીખવા માટે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટે આવડવું જરૂરી છે. તો ફર્સ્ટ પર્સન આઈ અને એનો બહુવચન થશે વી, સેકન્ડ પર્સન યુ, એનો બહુવચન પણ યુ, થર્ડ પર્સન હી, સી, ઇટ અને એનો બહુવચન ધે. બરોબર? ક્લિયર થઈ ગયું? અને ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ પર્સન કેને કહેવાય? તો જે બોલનાર છે એ ફર્સ્ટ પર્સન, સાંભળનાર સેકન્ડ પર્સન, અને અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ જેના વિશે વાત થઈ રહી છે તો એ શું થઈ જશે? થર્ડ પર્સન થઈ જશે. હવે આપણે એના પણ નાના ભાગ જોઈએ. જેમ કે અહીંયા મેં લખ્યો છે કર્તા, કર્મ,
સંબંધક સર્વનામ વિશેષણ જેને આપણે એડજેક્ટિવ કહીએ છીએ, અને બીજો આવશે સંબંધક સર્વનામ જેને પ્રોનાઉન આપણે કહીએ છીએ. તો અહીંયા કને સૌથી પહેલા તો આપણે એ જોશું કર્તા કેને કહેશું ભાઈ, કર્મ કેને કહેશું, કેને ક્રિયાપદ કહેશું. ઘણા બધા વિદ્યાર્થીને આની નથી ખ્યાલ અને ન હોય કારણ કે પાયેથી કર્યું ન હોય. તો સૌથી પહેલા આપણે આ કોઠો સમજવાથી પહેલા કેને કર્તા કહેવાય, કેને ક્રિયાપદ કહેવાય અને કેને કર્મ કહેવાય તે આપણે જોશું. ધારો કે અહીંયા કને એક હું ઉદાહરણ લખું, પારસનું ઉદાહરણ લઈએ આપણે. પારસ read a book. પારસ ચોપડી વાંચી રહ્યો છે. પારસ read a book. તો અહીંયા કને કોણથી પ્રશ્ન પૂછો, કોણ ચોપડી વાંચી રહ્યો છે? તો આન્સર શું આવશે? પારસ. તો આ પારસ આપણા માટે શું થઈ ગયો? કર્તા થઈ ગયો. બરોબર. હવે પારસને પ્રશ્ન પૂછો તું શું કરી રહ્યો છે? જે કર્તા છે એને શુંથી પ્રશ્ન પૂછો કે તું શું કરી રહ્યો છો? તો એ શું કહે છે? હું વાંચી રહ્યો છું, રીડ કરી રહ્યો છું. તો આ શું થઈ ગયો? ક્રિયાપદ. હવે એને પ્રશ્ન પૂછો તું શું વાંચી રહ્યો છે? ક્રિયાપદને પૂછો શું વાંચી રહ્યો છે? તો શું વાંચી રહ્યો છે? અ બુક. તો આ શું થઈ ગયો? આપણો કર્મ થઈ ગયો. તો કોઈ પણ સાદો વાક્ય બનાવવું હોય તો પહેલા કર્તા, પછી આવે ક્રિયાપદ ને પછી આવે કર્મ. જો અહીંયા કઈ મેં ટુ બી ના રૂપ કે લખ્યા નથી, સાવ સાદો વાક્ય લખ્યો છે. બરોબર કે પારસ રીડ અ બુક, પારસ ચોપડી વાંચે છે. તો કોણ ચોપડી વાંચે છે? કોણથી પ્રશ્ન પૂછ્યો તો આપણને કર્તા મળ્યા. કર્તાને પ્રશ્ન પૂછો તું શું કરસ? તો વાંચું છું. તો રીડ ઈ ક્રિયાપદ થયું. શું વાંચસ? તો આન્સર આવ્યો અ બુક કે બુક વાંચું છું. તો બુક શું થયો? કર્મ. હવે એક બીજો ઉદાહરણ લખીએ આપણે. આની બીજો લખીએ છીએ. જયશ્રી રન ફાસ્ટ. જયશ્રી ફાસ્ટ દોડી રહી છે. કોણ ફાસ્ટ દોડી રહી છે? જયશ્રી. તો જયશ્રી શું થઈ ગયો? કર્તા થઈ ગયો. જયશ્રી શું કરી રહી છે? રન, દોડી રહી છે. તો એ શું થઈ ગયો? ક્રિયાપદ થયો. હવે અહીંયા આપણે ક્રિયાપદને ક્વેશ્ચન પૂછ્યો હતો ને, ક્રિયાપદ રીડ વાંચવું. શું વાંચસ? તો આન્સર શું આવ્યો? તો અ બુક એટલે કર્મ થયો. હવે અહીંયા ક્રિયાપદને પ્રશ્ન પૂછ્યો શું દોડી રહી છો? તો શું દોડી રહી છો એનો કઈ આન્સર આવે? શું દોડી રહી છો? ના આવે ને આન્સર. તો આ કેવો વાક્ય કહેવાય? અકર્મક વાક્ય કહેવાય કે જેમાં કર્મ નથી. અને આ વાક્ય છે જો અહીંયા માહી સિંગ અ સોંગ. માહી ગીત ગાઈ રહી છે. કોણ ગીત ગાઈ રહ્યો છે? માહી. તો માહી શું થયો કહેવાય? આપણો કર્તા. માહી શું કરી રહી છે? સિંગ, ગાઈ રહી છે. તો ગાઈ રહી છે એ શું થયો? આપણો ક્રિયાપદ થયો. શું ગાઈ રહી છે? તો અ સોંગ. તો એ શું થઈ ગયો? કર્મ થઈ ગયો. તો આવી રીતે કર્તા, ક્રિયાપદ અને કર્મ ઓળખતા આવડવા જોઈએ. હવે આપણે જોઈએ આ આખો કોઠો જેનો ઉપયોગ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં અને ટેન્સમાં બંનેમાં કરતા હોવ છો. જેમ કે કર્તા તરીકે કયા કયા આવી શકે? તો કર્તા તરીકે આઈ આવે. આઈ એટલે હું, વી એટલે અમે, અમે બધા ભેગા થઈએ તો વી. પછી યુ એટલે તમે, હી એટલે તે, છોકરા માટે વપરાય. સી એટલે તેણી, છોકરી માટે વપરાય. ઈટ એટલે કોઈ વસ્તુ માટે વપરાય, નિજી વસ્તુ માટે. ને ધે એટલે તેવું. બરોબર. તો આ બધા કરતા છે એટલે આ કરતા યાદ રાખવાના. આઈ, વી, યુ, હી, સી, ઈટ, ધે. બરોબર. પછી એને આપણે કર્મમાં ફેરવવો હોય, આઈને જ આપણે કર્મ બનાવવો હોય તો શું થશે? આઈનો મી થશે, મને આપો. દાખલા તરીકે હું મિતાલી છું, આ બુક મને આપો. તો હું કરતા થયો. અને કોને આપો? તો આપવાની વાત થાય છે. અને કોને આપવાની વાત થાય છે? મને. તો મને શું થઈ ગયો? કર્મ થઈ ગયો. એટલે કે આઈ કરતા છે ને કર્મમાં ફેરવવો હોય તો આઈનો શું થઈ જાય? મી થઈ જાય. વી નો શું થઈ જાય? અસ થઈ જાય, અમને આપો. યુ નો શું થાય? યુ, તમને. એટલે યુ નો યુ જ રહેશે. હી છોકરા માટે વપરાય છે, એનો શું થઈ જશે? હિમ, તેમને. સી એટલે તેને, હિમ અને હર, તેને તેને. આ છોકરી માટે વપરાય
અને આ છોકરા માટે છોકરાનો હીનો કર્મ શું થઈ જાય હિમ, અને છોકરીનો શું થઈ જાય હર. પછી તેને, બરોબર. પછી ઈટનો ઈટ જ રહેશે ને ધેનો થશે ધેમ. તો અહીંયા જો યુનો યુ રહ્યો, ઈટનો ઈટ રહ્યો, આ બે છે એમને એમ રહે. આઈનો શું થશે મી, વીનો યુ શું થશે અસ, યુનો યુ, હીનો હિમ, સીનો હર, ઈટનો ઈટ અને ધેનો ધેમ થઈ જશે. પછી આપણે એને સંબંધક સર્વનામમાં ફેરવીએ તો એડજેક્ટિવમાં ફેરવીએ તો શું થાય માય એટલે મારું, અવર એટલે અમારું, અસનું શું થઈ જાય અવર, અમને આપો અમારું છે, અમે અમને આપો અમારું છે, અમારું એટલે શું થાય અવર થાય, ને અસનો અર્થ શું થાય અમને, કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ અસની જગ્યાએ અવર ને અવરની જગ્યાએ અસ લખી આવતા હોય છે. અસનો અર્થ થાય અમને અને અવરનો અર્થ થાય અમારું. પછી યોર એટલે તમારું, હિઝ એટલે તેનું, હર એટલે તેનું. જો અહીંયા હિમનું હિઝ થઈ ગયું, હરનું હર જ રહ્યું, ઈટનું ઇટ્સ અને ધેમનું શું થયું ધેર થયું. એટલે મીનું થયું માય, અસનું થયું અવર, યુનો યોર, હિમનો હિઝ, હરનું હર એમનેમ, ઈટનું ઇટ્સ અને ધેમનું શું થાય ધેર. આ માલિકી દેખાડે છે. જુઓ બરોબર માલિકી દેખાડે છે ને, મારું છે, અમારું છે, તમારું છે, તેનું છે, તેનું છે, તેનું છે અથવા તેમનું છે. તો આ માલિકી હક એક્ઝેક્ટિવ દેખાડે છે. પછી છે સંબંધક સર્વનામ પોઝિટિવ પ્રોનાઉન. તો એની અંદર માઇન, માઇનો શું થઈ ગયો આઈ મી માય માઇન, વી અસ અવર અવર્સ, યુ યુ યોર યોર્સ, હી હિમ હિઝ હિઝ, સી હર હર હર્સ. પછી ઈટ ઇટ્સ એનું કાંઈ નહીં થાય, અને ધેમ ધેર ધેયર્સ ખાલી એસ પાછળ લાગ્યું. અહીંયા શું થાય માઇન મારું, અવર્સ અમારું, યોર્સ એટલે તમારું, હિઝ એટલે તેનું, હર્સ એટલે તેનું, ને ધીયર્સ એટલે તેઓનું, કોઈ અન્ય વ્યક્તિઓનું છે. તો એ રીતે આપણે એને દેખાડી શકીએ, જેને સંબંધક સર્વનામ તરીકે આપણે ઓળખીએ છીએ. તો બસ આજના વિડીયોમાં આપણે આ પ્રોનાઉન એટલે કે સર્વનામ જોયા, કર્તા, ક્રિયાપદ અને કર્મ જોયા. આ નાનકડો વિડીયો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે જો આ યાદ રહેશે તો જ તમને આગળ ટેન્સ આવડશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ટેન્સ લેશું, અને હવે મને કહેવાની જરૂર નથી કે તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, કારણ કે વિડીયો ગમશે તો તમે પોતે શેર કરશો, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષાનો લાભ મળે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.